નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. તો અક્ષરમ પાઠશાળા અંતર્ગત આપ સૌનું સ્વાગત છે. આપણે ધોરણ 10 નું વિષય ગણિતનું એક અગત્યનું ચેપ્ટર ભણી રહ્યા છીએ અને એ છે આંકડાશાસ્ત્ર. આ આંકડાશાસ્ત્રના ગુણભારની ચર્ચા કરીએ તો બેઝિક ગણિત અંતર્ગત 16 માર્કનું પૂછાતું હોય છે. એના અંતર્ગત આપણે અગાઉના લેક્ચરમાં લેક્ચર નંબર 1 થી 3 સુધીમાં સ્વાધ્યાય 13.1 ની ચર્ચાની આપણે શરૂઆત કરેલી છે. તો જોઈએ આગળ આંકડાશાસ્ત્ર. તો એના અંતર્ગત અત્યાર સુધી આપણે આવો કંઈક અભ્યાસ કરેલો છે કે લેક્ચર નંબર 1 માં આંકડાશાસ્ત્ર પ્રકરણનો પરિચય થિયરીની વાત કરી. ત્યારબાદ સ્વાધ્યાય 13.1 માં દાખલા નંબર પહેલા 6 આપણે જોયા છે. અને આજે આપણે શું ભણવું છે તો કે આજે આપણે અભ્યાસ કરવો છે લેક્ચર નંબર 4 માં દાખલા નંબર 7, 8 અને 9 મધ્યક. તો મધ્યકના 3 સૂત્ર છે એની કંઈક ચર્ચા આપણે કરીએ તો થોડું રિવાઇઝ કરીએ તો મધ્યક શોધવાના 3 સૂત્ર છે. એમાંથી સૌપ્રથમ સીધી રીતે શોધવું હોય તો x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. આ પ્રથમ સૂત્ર છે. બીજું પદ વિચલનથી આપણે મધ્યક શોધવો હોય તો x બાર બરાબર a વત્તા સિગ્મા fi uy છેદમાં સિગ્મા fi ગુણ્યા h. અને ત્રીજું સૂત્ર છે ધારેલો મધ્યક કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. તો આ 3 છે મધ્યકના 3 સૂત્ર છે એની ચર્ચા આપણે અગાઉ કરેલી છે. હવે આટલું તમે થોડું રિવાઇઝ કરી લ્યો તો આગળના દાખલા છે એના અંતર્ગત તમારે પ્રશ્ન ન થાય. જોઈએ દાખલા નંબર 7. તો દાખલા નંબર 7 અંતર્ગત આવું કંઈક આપેલું છે કે ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા આપી દીધી છે કે ઘટકો પ્રતિ 10 લાખમાં એટલે કે ppm માં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્ર કરવામાં આવી હતી. તો આ ટાઈપની માહિતી એકત્ર કરેલી છે કે SO2 ની સાંદ્રતા ppm માં 0.00 થી 0.04 હોય એવી આવૃત્તિ 4 છે. એટલે અહીંયા તમને આવૃત્તિ કેટલી આપેલી છે? 4. અને રીતના ક્રમશઃ આવી કંઈક માહિતી આપણને આપી દીધી છે. અને આપણને પ્રશ્ન પૂછ્યો એ કે હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક શોધો. શું કીધું છે? મધ્યક. હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક શોધો. તો મધ્યક શોધવા માટે 3 રીત છે: સાદી રીતે અથવા પ્રત્યક્ષ રીતે, બીજી છે પદ વિચલન અને ત્રીજી છે ધારેલા મધ્યક. આપણે આ દાખલા અંતર્ગત પદ વિચલનથી મધ્યક શોધવો છે તો એના માટે કોષ્ટકની જરૂર પડવાની છે. કોષ્ટક અંતર્ગત આટલી કંઈક વિગતની જરૂર પડશે કે સૌપ્રથમ આ બે વિગત છે એ તમને આપેલી છે એ બેઠે બેઠી લખવાની છે. આવૃત્તિ કે જેને અંગ્રેજીમાં આપણે કહીશું ફ્રીક્વન્સી fi. ચલો મધ્ય કિંમત. હવે આની મધ્ય કિંમત જોતી હોય તો સૌપ્રથમ આની વર્ગ લંબાઈ શોધી લે. તો આ છે આની વર્ગ લંબાઈ h કેટલી છે આપણે જોઈ લઈએ. તો અહીંયા વર્ગ લંબાઈ h ની કિંમત કેટલી છે તો કે 0.04 છે. તમે જો 0 માં 4 ઉમેર્યા તો 0.04, 4 માં બીજા 4 ઉમેર્યા તો 8, 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 4 20. તો અહીંયા આપેલ વર્ગની લંબાઈ કેટલી છે તો કે આપેલ વર્ગની લંબાઈ છે 0.04 કે જેનો સંકેત h છે. તો અહીંયા h ની કિંમત 0.04 છે. હવે પ્રથમ કોષ્ટકની અંતર્ગત અહીંયા મધ્ય કિંમત શોધવાની છે. તો અહીંયા 0, 0 અને 4 આ બંનેની બરાબર વચ્ચે કોણ આવે તો કે 0 થી 4 ની વચ્ચે 2 આવે અથવા તો 4 ના અડધા. તો 4 ના અડધા કેટલા થાય? 2 થાય. તો અહીંયા મધ્ય કિંમત કેટલી આવશે તો કે 0.02. ચલો હવે એના અંતર્ગત આ જે છે એ આપણે વર્ગ લંબાઈ ઉમેરતી જવાની. એટલે 2 માં 4 ઉમેરો તો 6, 6 માં 4 ઉમેરો તો 10, 10 ને 4 14. અહીંયા વર્ગ લંબાઈ છે એ આપણે ઉમેરવાની છે. તો અહીંયા 2 ને 4 કેટલા થશે તો કે 2 ને 4 6, 6 ને 4 કેટલા થશે 10, 10 ને 4 થશે 14, 14 ને 4 કેટલા થશે 18, 18 ને 4 કેટલા થશે 22. તો આ થઈ આપણી મધ્ય કિંમત. બરાબર. આપેલ વર્ગ છે એની મધ્ય કિંમત અહીંયા મળી છે. એટલે તમારે ખાલી પ્રથમ એક જ વર્ગની મધ્ય કિંમત શોધવાની. ત્યારબાદ અહીંયા જે વર્ગ લંબાઈ મળી હોય એ ઉમેરતી જવાની. અહીંયા વર્ગ લંબાઈ 0.04. હવે અહીંયા ui બરાબર xi માઇનસ h છેદમાં h આવશે. હવે આના અંતર્ગત કોઈ પણને આપણે ધારી શકીએ.
ઉદાહરણ તરીકે આપણે 0.10 ધારીએ, a બરાબર 0.10 ધારીએ, તો એની સામે હોય એ આવે 0, ઉપરના બે આવે માઇનસ, નીચેના આવે પ્લસ 1, 2 અને 3. બરાબર છે. આપણે ધારેલા પદ વિચલનની રીતમાં આપણે શું કરીએ છીએ તો કે ગમે એકને મધ્યક ધારીએ છીએ. તો ધારેલો મધ્યક a બરાબર 0.10. અહીંયા a બરાબર કેટલા છે તો ધારેલો મધ્યક a 10 છે, 0.10. એની સામે 0, બાકીના નીચે 1, 2, 3 અને ઉપર આવે એ માઇનસ. ચલો એના પછી છે fi અને ui નો ગુણાકાર, એટલે કે 4 અને 2 નો આવશે ગુણાકાર. તો 4 દુ કેટલા થશે તો કે 4 દુ થશે 8 થશે. ચલો 9 ગુણ્યા 1 કેટલા થશે 9 થશે. ચલો 9 ગુણ્યા 0 કેટલા થશે 0 થશે. ચલો 2 એકા કેટલા થશે 2 થશે. 4 દુ કેટલા થશે 8 થશે. 2 તરી કેટલા થશે 6 થશે. હવે અહીંયા આપણે સૌપ્રથમ સિગ્મા fi ની જરૂર પડવાની છે. તો સિગ્મા fi બરાબર, હવે અહીંયા આનો સરવાળો કરી તો પણ ચાલે અને ન કરી તો પણ ચાલે. શા માટેનું કારણ સમજીએ. અહીંયા તમને જો રકમમાં કીધું છે કેટલા વિસ્તારોનું તો કે અહીંયા 30 વિસ્તારોનું કીધું છે. તો અહીંયા આપણે સિગ્મા fi ની કિંમત કેટલી થશે તો કે 30 થશે. એટલે કુલ આવૃત્તિ કેટલી થશે 30 થશે. બાકી તમે સરવાળો કરીને પણ મેળવી શકો કે 4 ને 9 13, 13 ને 9 22, 22 ને 2 24, 24 ને 4 28, 28 ને 2 30. પણ તમે સરવાળો ન કરો તો પણ ચાલે, કેમ કે આ જ વસ્તુ આપણને રકમમાં આપી દીધી છે. ચલો હવે અહીંયા સરવાળો કરીએ તો અહીંયા +8 અને -8 આ બે જતા રહેશે. ચલો અહીંયા 6 ને 2 8 બરાબર, એટલે -9 + 8. તો 9 માંથી 8 જાય તો અહીંયા સિગ્મા fi કેટલો મળશે -1. કઈ રીતના મળ્યો તો અહીંયા -9, 6 ને 2 8, 9 માંથી 8 બાદ કરો તો -1 મળશે. તો અહીંયા આપણે જે સૂત્રમાં જેટલી જરૂર છે તમામ કિંમત મેળવી લીધી. બરાબર છે. ચલો સૌપ્રથમ આપણે ધારેલા મધ્યક એની જરૂર છે. તો એની કિંમત કેટલી છે તો કે એની કિંમત છે 0.10. પછી જરૂર પડશે સિગ્મા fi. ચલો સિગ્મા fi કેટલો છે તો કે સિગ્મા fi -1. ચલો સિગ્મા fi ની જરૂર છે. તો સિગ્મા fi કેટલો છે તો કે એ મળ્યો છે આપણને 30 મળ્યો છે. બરાબર. વર્ગ લંબાઈ h, તો h કેટલો મળ્યો છે 0.04. તો આટલી કંઈક આપણે મધ્યક શોધવાનો છે ત્યારે કંઈક જરૂર પડવાની છે. તો અહીંયા લખી મધ્યક. ચલો મધ્યકનું સૂત્ર ધારે પદ વિચલનથી શોધી તો મધ્યક બરાબર a વત્તા સિગ્મા fi એના છેદમાં સિગ્મા fi ગુણાકારમાં આવશે વર્ગ લંબાઈ h. ચલો a એટલે કેટલા છે તો કે a એટલે છે 0.10. a એટલે કેટલા છે 0.10 વત્તા સિગ્મા fi અને સિગ્મા fi કેટલા છે -1 અને 30. તો અહીંયા -1/30. ચલો અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે તો કે 0.04. આટલી કંઈક વર્ગ લંબાઈ છે. સાદરૂપ આપીએ તો અહીંયા 0.10 m9 પ્લસ માઇનસ માઇનસ 1/30 ગુણ્યા 0.04 એને અહીં લખવું હોય તો આપણે 4/100 આવું આપણે લખી શકીએ. પોઈન્ટ કાઢવું છે તો પોઈન્ટ કાઢવા માટે છેદમાં એટલા શૂન્ય આવશે. હવે આપણે શું કરશું તો અહીંયા 0.10 m9 માઇનસ, હવે આપણે શું કરીએ તો કે 4 અને 3 નો કરી નાખીએ ભાગાકાર, અને એમાં જે જવાબ આવે ને એમાં 1, 2, 3 પોઈન્ટ કાપી. શું કરશું તો કે 4/3 અને આ શૂન્યને આની સાથે ગુણી દીધા તો 100 ગુણ્યા 10 એટલે કેટલા થશે 1000. હવે આપણે જો આવું કરવું છે કે 4 અને 3 નો કરીએ રફકામમાં ભાગાકાર, એટલે 3 એકા 3, 4 માંથી 3 જાય તો 1, 3 તરી 9, એટલે 10 માંથી 9 જાય તો 1. તો અહીંયા 0.10 4 અને 3 નો ભાગાકાર એટલો મળ્યો 1.3. કેટલો મળ્યો 1.3. અને એના છેદમાં કેટલા છે તો કે એના છેદમાં છે 1000, એટલે 1.3 ના છેદમાં આવશે 1000. ચલો 1.3 ના અને 1000 નો આપણે ભાગાકાર કરીએ તો 0.10 માઇનસ 0.0013. બરાબર. 3 પોઈન્ટ કાપવાના તો અહીંયાથી પોઈન્ટ 3 સ્ટેપ ખસે તો પહેલું પોઈન્ટ અહીંયા, બીજા 2 પોઈન્ટ કાપવા માટે નથી તો 2 શૂન્ય મૂકો અને પછી
1 અને 13 એમના એમ. તો હવે આવશે બાદબાકી. કોની બાદબાકી? તો કે 0.10 માંથી આપણે બાદ કરવાના છે 0.0013 આટલા કરવાના છે બાદ. ચલો અહીંયા 10 થઈ જશે, અહીંયા 9 થઈ જશે. ચલો 10 માંથી 3 જાય તો 7, 9 માંથી 1 જાય તો 8, 9 માંથી 0 જાય તો 9, અહીંયા શૂન્ય, શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય. તો આ બંનેની આપણે બાદબાકી કરશું તો 0.0987 આટલા ppm આપણો મધ્યક થશે. શું થશે? તો આપણો મધ્યક 0.0987 ppm થશે. નીચે એક લાઈન આપણે લખી નાખવાની. કઈ લાઈન લખવાની? તો આ લખવાની, હવામાં એસોટોની સાંદ્રતાનો મધ્ય. છેલ્લી લાઈન આવી લખ નાખવાની કે હવામાં એસોટોની સાંદ્રતાનો મધ્યક કેટલો છે? તો કે 0.0987 ppm છે. બરાબર. તો આ વસ્તુ છે એ આપણે દાખલો જ્યાં પૂર્ણ થાય છે અહીંયા છેલ્લી લાઈન લખી નાખવાની કે હવામાં એસોટોની સાંદ્રતાનો મધ્ય 0.0987 ppm છે. જોઈએ આગળ દાખલા નંબર 8. તો એમાં આપી દીધું છે કે એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. એટલે અહીંયા કુલ આવૃત્તિ કેટલી આપી દીધી છે? 40 આપી દીધી છે. વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક x બાર શોધો. આવી કંઈક માહિતી આપી છે કે ગેરહાજર દિવસોની સંખ્યા 0 થી 6, 6 થી 10, 10 થી 14, 14 થી 20, 20 થી 28, 28 થી 38 અને એની સામે વિદ્યાર્થીઓની સંખ્યા 11, 10, 7, 4, 4, 3, 1 છે. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ સમજો. અહીંયા તમે જુઓ તો અહીંયા વર્ગ લંબાઈ 6 ની છે. અહીંયા વર્ગ લંબાઈ 10 માંથી 6 જાય તો 4 છે. અહીંયા 10 ને 14 એટલે અહીંયા 4 વર્ગ લંબાઈ છે. અહીંયા વર્ગ લંબાઈ 6 છે. તો આ અસતત વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ થયું. કેવું થયું? તો કે અસતત વર્ગ વાળું આવૃત્તિ વિતરણ થયું. તો અહીંયા આપણે પદ વિચલનની રીતથી શોધી શકશું નહીં. અહીંયા આપણે દાખલામાં આપણે પ્રત્યક્ષ રીતથી શોધશું. એટલે કે x બાર બરાબર સિગ્મા fi છેદમાં સિગ્મા fi એ સૂત્રનો ઉપયોગ કરશું. સાથે આપણે ધારેલા મધ્યકથી પણ આ દાખલો ગણી શકીએ. બરાબર. પણ અહીંયા આપણે પ્રત્યક્ષ રીતથી શોધવાનો પ્રયત્ન કરશું. ચલો તો એના અંતર્ગત જરૂર શેની તો કે પહેલા છે મધ્ય કિંમત. તો અહીંયા 6 ને 0 6, 6 ના અડધા 3, તો આની મધ્ય કિંમત આવશે 3. ચલો 10 ને 6 16, 16 ના અડધા 8. ચલો 14 ને 10 24, 24 ના અડધા 12. ચલો અહીંયા 20 ને 10 30, 3 4 34, 34 ના અડધા તો કે 17. મધ્ય કિંમતનો અર્થ શું થાય? તો કે આપેલ વર્ગની મધ્યમાં આવેલી કિંમત. તો અહીંયા આપેલ વર્ગમાં મધ્યમાં કઈ કિંમત છે? તો 14 અને 20 ની બરાબર 17 હે. 0 અને 6 ની બરાબર મધ્યમાં 3 હે. 6 અને 10 ની બરાબર મધ્યમાં 8 છે. 10 અને 14 ની મધ્યમાં 12 છે. ચલો અહીંયા 28 વત્તા 20 તો 20 ને 20 40, 40 ને 48, 48 ને અડધા કેટલા થશે? તો કે 24 થશે. ચલો 28 ને 38, બે ની બરાબર વચ્ચે હશે. 28 ને 5 33, તો અહીંયા આવશે 33. ચલો અહીંયા 38 39 40, તો અહીંયા બરાબર મધ્યમાં કોણ હશે? 39 હશે. તો સૌ પ્રથમ મધ્ય કિંમત આ રીતના શોધી લેશું. બરાબર. મધ્ય કિંમતમાં શું કરવાનું? તો કે આ બંનેનો કરવાનો સરવાળો અને એના બે ભાગ કરી નાખવાના. 6 ને 0 6 અને 6 ના અડધા 3. સેમ વસ્તુ 10 ને 6 16, 16 ના અડધા કેટલા થશે? તો કે 16 ના અડધા 8 થશે. ચલો તો આવી રીતના મધ્ય કિંમત બની જાય. પછી શું છે? તો કે પછી છે fix એટલે આ બંનેનો ગુણાકાર. ચલો 11 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 33. ચલો 10 અને 8, તો અહીંયા 10 ગુણ્યા 8 કેટલા થશે? 80. 12 સત્તા 84. ચલો 17 ચોક 68. ચલો અહીંયા 24 ચોક કેટલા થશે? 96. 33 તરી કેટલા થશે? તો કે 33 તરી થશે 99. ચલો 33 તરી થશે 99. ચલો 39 એકા કેટલા થશે?
39. તો અહીંયા જરૂર કોની કોની છે? તો એક તો જરૂર છે સિગ્મા એફઆઈ ની. તો સિગ્મા એફઆઈ કેટલું છે? તો અહીંયા તમને 40 વિદ્યાર્થી આપી દીધા છે. તમારો સરવાળો કરશો તો સિગ્મા એફઆઈ મળશે 40. ત્યારબાદ જરૂર છે સિગ્મા એફઆઈ એક્સઆઈ. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે આખી ઊભી લાઈનનો સરવાળો. ચલો કરીએ. 9 ને 9 18, 18 ને 6 24, 24 ને 8 32, 32 ને 4 36, 39, 39 નો 9 વધી આવશે 3, 3 ને 3 6, 6 ને 8 14, 14 ને 8 22, 22 ને 6 28, 28 ને 3 37, 40, 40 ને 9 99. એટલે કેટલા મળ્યા? 499. ફરીથી જોઈ લઈએ. 3 7 8 15 6 21 9 30 ને 39 નો 9 વધી 3, 3 ને 3 6, 6 ને 8 14, 14 ને 8 22, 22 ને 6 28, 28 ને 9 37, 37 ને 3 40, 40 ને 9 49. તો અહીંયા આપણને આટલી વસ્તુ મળી કે સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર. આપણું સૂત્ર શું છે? આપણે મધ્યક શોધવું હોય તો મધ્યકનું સૂત્ર શું છે? આપણે જરાક ચર્ચા કરીએ. તો મધ્યકનું સૂત્ર થાય x બાર મધ્યક. x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. ચલો સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલો મળ્યો છે? 499. કેટલા મળ્યા? 499 અને એના છેદમાં 40. તો અહીં 499 અને 40 નું શું આવ્યો? ભાગાકાર. ચલો રફકામમાં ભાગાકાર કરીએ. 499 છેદમાં 40. તો 40 એકા 40, 9 9. ચલો 40 દુ 80, 9 મળ્યા. ઉપરથી ઉતારો પોઈન્ટ વાળું શૂન્ય. ચલો 40 દુ કેટલા થશે? સોરી અહીંયા નાનકડી ભૂલ છે, એકડો આગળ હજી આવશે. તો અહીંયા થઈ જશે 190. તો 40 ચોકા 160, 40 ચોકે 160. તો 190 માંથી 160 જાય તો કેટલા વધે? 30. ચલો પોઈન્ટ વાળું શૂન્ય વધારીએ આગળ. તો 40 સત્તા 280, શૂન્ય 20. ચલો હજી એક ઉપરથી શૂન્ય ઉતારો તો 40 પંચા કેટલા થશે? 200 થશે. તો અહીંયા બંનેનો ભાગાકાર કરીએ તો કેટલો આવશે? તો કે બંનેનો ભાગાકાર કરતા જવાબ મળશે 12.475. શું છે? તો કે આ છે આપણો મધ્યક x બાર. કોનો કીધો તો કે ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક. તો અહીંયા ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક. દિવસોની સંખ્યાનો મધ્યક કેટલો થશે? તો કે 12.475 છે. બરાબર છે. તો અહીંયા આ દાખલો થોડોક તમારા માટે સહેલો છે, થોડોક ટફ છે. સહેલો એટલે છે કે અહીંયા ખાલી એફઆઈ એક્સઆઈ નો ગુણાકાર કરી અને ડાયરેક્ટ તમને જવાબ મળી જશે. અને ટફ એટલે છે કે તમારે ડિસિઝન લેવું પડે કે અહીંયા મારે કઈ રીત વાપરવી. પદ વિચલન તો કે એ તો નહીં આવે. શા માટે નહીં આવે? કેમ કે અહીંયા વર્ગ લંબાઈ સમાન નથી. તો વર્ગ લંબાઈ સમાન ન હોય ત્યારે કોઈ દિવસ પદ વિચલન રીત વપરાતી નથી. ત્યારે હંમેશા બે રીત આવે, કા સીધી રીત અથવા તો ધારેલા મધ્યકથી પણ શોધી શકાય. પણ અહીંયા આપણે આ દાખલો છે એ સીધી રીતે આપણને સરળ પડશે. તો એના આપણે પેલા મધ્ય કિંમત મેળવી, ત્યારબાદ એફઆઈ એક્સઆઈ મેળવો, ત્યારબાદ આપણે સૂત્રમાં કિંમત મૂકી તો આપણો જવાબ કેટલો આવશે? તો કે આપણા જવાબમાં મધ્યકની કિંમત 12.475 આવશે. વિડીયો પોઝ કરી અને દાખલો તમે લખી શકશો. આગળ જોઈએ આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો કે નીચેનું કોષ્ટક શહેરોમાં સાક્ષરતા દર આપે છે, સાક્ષરતા દરનું મધ્યક શોધો. ચલો આ ટાઈપનું એક આપેલું છે. સાક્ષરતા દર ટકામાં 45 થી 55 હોય એવા 3 શહેરો છે, 55 થી 65 હોય એવા 10 શહેરો છે અને 65 થી 75% સાક્ષરતા હોય એવા 11 શહેરો છે. હવે આપેલ સિટીનો અથવા આપેલ માહિતીનો મધ્યક શોધો. તો અહીંયા બધાયની વર્ગ લંબાઈ સમાન છે એટલે આપણે પદ વિચલનની રીત કરી શકશું. તો એના અંતર્ગત આપણે આ ટાઈપનું ટેબલ બનાવવાનું છે. તેમાંથી આ બંને કિંમત છે એ તો ઓલરેડી તમારે આડીમાંથી ઊભી લખી નાખવાની છે. ત્યારબાદ મધ્ય કિંમત તો 45 થી 50 ની વચ્ચે કેટલા આવશે? તો કે 50 આવશે. કેટલા આવશે?
50 આવશે. ક્યાંથી ખબર પડી? તો કે 45 ને 5 50, 50 ને 5 બીજા 55. તો અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે જુઓ તો અહીંયા વર્ગ લંબાઈ છે ને એ છે 10. કેટલી છે? વર્ગ લંબાઈ h. વર્ગ લંબાઈનો સંકેત છે h ની કિંમત કેટલી છે? 10 છે. જો કોઈ પણનો તમારે મધ્ય કિંમત જોતી હોય તો આટલું કરવાનું. પેલા વર્ગ લંબાઈ મેળવી લેવાય. તો વર્ગ લંબાઈ કેટલી છે? 10 છે. હવે શું કરવાનું? 10 ના અડધા કરી નાખવાનું. 10 ના અડધા કેટલા થાય? 5. આ 5 ને પેલા અધર સીમામાં ઉમેરી તો 45 ને 5 50. હવે શું કરવાનું? તો કે હવે આ વર્ગ લંબાઈ છે ને એ તમામ મધ્યકમાં ઉમેરતી જવાની. ચલો 50 ને 10 60, 60 ને 10 70, 70 ને 10 80, 80 ને 10 90. ત્યારબાદ યુઆઈ તો આપણે આમાં કંઈક ધારવું પડશે. તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે a બરાબર 70 ધારી લઈએ. ચલો એની સામે 0, નીચે 1 અને 2, ઉપર માઇનસ, -1 અને -2. ત્યારબાદ શું છે? તો ત્યારબાદ છે ગુણાકાર fi અને ui. ચલો fi એટલે આ ભાગ અને ui એટલે આ ભાગ. ચલો બેયનો ગુણાકાર કરી 3 દુ કેટલા થશે? 6 થશે. ચલો 10 એકા કેટલા થશે? 10 થશે. 11 0 કેટલા થશે? 0 થશે. 8 એકા કેટલા થશે? 8 થશે. 3 દુ કેટલા થશે? 6 થશે. આપણા દાખલામાં કઈ જરૂર પડે? તો એક ધારેલા મધ્યક એની જરૂર પડે. તો એ કેટલો ધાર્યો છે? 70. બીજી જરૂર પડે સિગ્મા FIUY અને એક જરૂર પડે સિગ્મા FI. ચલો સિગ્મા FI અહીંયા કેટલા સિટીનો આપણે કરેલો છે? નથી આપ્યું તો ગણી નાખી. 3 ને 8 11, 11 ને 12, 12 ને 3 15 નો 5. ફરીથી 8 ને 3 11, 12 ને 3 15 નો 5 વધી આવશે. 1 ને 2 3, તો અહીંયા કેટલું મળશે? 35. તો અહીંયા સિગ્મા FI કેટલું મળ્યું? 35 મળશે. 3 ને 3 ને 4, 4 ને 8 12, 12 ને 3 15 નો 5 વધી 1, 1 2 3. ઓકે. બીજી જરૂર પડશે સિગ્મા FI કેટલું મળ્યું? તો કે સિગ્મા FI મળ્યું 35. બીજી જરૂર પડશે સિગ્મા FIUY. ચલો સિગ્મા FIUY એટલે સિગ્મા FIUY બરાબર. ચલો અહીંયા +6 - આ ભાગ ઉડી જશે. 10 માંથી 8 જાય તો અહીં કેટલા વધશે? -2 વધશે. અહીં કેટલા વધ્યા? સિગ્મા FIUY બરાબર -2 વધશે. ચલો તો અહીંયા આપણે જેટલી વિગત જોતી હતી એ તમામ વિગત મળી ગઈ. હવે શું પ્રશ્ન પૂછ્યો કે આપેલ સંખ્યાનો મધ્યક. ચલો મધ્યકનું સૂત્ર યાદ કરો. તો કે મધ્યકનું સૂત્ર x બાર. મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા FIUY છેદમાં સિગ્મા FI ગુણાકારમાં આવશે h. તો અહીંયા રકમ જોઈ લો. તો મધ્યકમાં a ની કિંમત કેટલી મળી છે? 70. ચલો સિગ્મા FI ની UI ની -2 અને 35. ચલો a એટલે કેટલા મળ્યા છે? તો કે 70 આપણે ધાર્યા છે. સિગ્મા FIUY -2, સિગ્મા FI 35 અને વર્ગ લંબાઈ h કેટલી છે? 10 છે. બરાબર. એ તમામ કિંમત છે આપણે અહીંયાથી જોઈ લીધી. બરાબર. એ કિંમતને આપણે શું કર્યું? તો કે આ કિંમતને આપણે સૂત્રમાં મૂક્યા. ચલો ભાગ ચાલશે 7 પંચા 35, 5 દુને 10. બરાબર છે. આગળ જોઈએ 70 m ના m -2 દુ કેટલા થશે? 4, 4 ભાગ્યા 7. રબ કામમાં ભાગાકાર કરીએ તો કે 4 અને 7, 7 પંચા કેટલા થશે? 35 થશે. હજી ઉપરથી શૂન્ય ઉતારો, સત્યો સત્યો કેટલા થશે? 49 થશે. તો અહીંયા આપણને કેટલા મળશે? તો કે 70 -0.57. તો અહીંયા 57 મળ્યા છે. બંનેની કરીએ બાદબાકી તો કે 70.00 માંથી 0.57 બાદ કરીએ તો 10 માંથી 7 જાય તો 3, 9 માંથી 5 જાય તો 4, અહીંયા 9 માંથી 0 જાય તો 9 અને અહીંયા થઈ જશે 6. તો 69.43. અહીં કેટલી કિંમત મળશે? તો કે 69.43 મળશે. પણ આ શું છે? ટકામાં છે. તો ટકામાં લખ નાખી કે મધ્યક x બાર બરાબર 69.43%. અહીંયા શું પૂછ્યો તો કે સાક્ષરતા દરનો મધ્યક શોધો. તો એ લાઈન લખ નાખી કે સાક્ષરતા દરનો મધ્યક, સાક્ષરતા
દરનો મધ્યક, સાક્ષરતા દરનો મધ્ય કેટલો છે? 69.43% છે. બરાબર છે. તો સૌપ્રથમ આપણે માહિતી ઉપરથી કોષ્ટક બનાવ્યું, એ કોષ્ટક ઉપરથી તમામ માહિતી લખી અને એને આપણે સૂત્રમાં મૂક્યું. તો આ સૂત્ર ઉપરથી આપણે સહેલાઈથી આ દાખલો આપણે ગણી લીધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્વાધ્યાય 13.1 છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. તો આવતા લેક્ચરમાં આપણે શું કરવું છે? તો કે આવતા લેક્ચર અંતર્ગત સ્વાધ્યાય 13.2 ની શરૂઆત કરવી છે. કેની શરૂઆત કરવી છે? સ્વાધ્યાય 13.2 કે જે છે બહુલક. અહીંયા આપણું ચેપ્ટર છે એ કેવું છે? તો કે આપણા ચેપ્ટર અંતર્ગત 3 વસ્તુનો આપણે અભ્યાસ કરવો છે. એક મધ્યક, મધ્યસ્થ અને એક બહુલક, કે જે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે. બરાબર. એના અંતર્ગત મધ્યક આ ચેપ્ટર આપણે સંપૂર્ણ આ સ્વાધ્યાય પૂર્ણ કરી દીધું. હવે આવતા લેક્ચર અંતર્ગત આપણે બહુલક છે આની આપણે શરૂઆત કરવી છે. શું કરવું છે? તો કે આવતા લેક્ચરમાં આપણે બહુલક ચેપ્ટરની શરૂઆત કરવી છે. બરાબર છે. તો આશા રાખું છું કે મિત્રો તમને આ તમામ વસ્તુઓ સમજાતી હશે. તો તમને આ વિડીયો ગમતો હોય તો તમારા મિત્રો સુધી મેક્સિમમ મોકલો. તમે આ લેક્ચર નવો જુઓ છો તો આપણી આ ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, કેમ કે આપણી આ ચેનલ અંતર્ગત અવારનવાર આ ટાઈપના લેક્ચર આવતા રહેવાના જ છે. બરાબર. તો આપણે આવતો લેક્ચર હશે એના અંતર્ગત તમે ઇન્ડેક્સ જુઓ છો કે લેક્ચર નંબર 5 માં આપણે આવી કંઈક ચર્ચા કરવી છે કે સ્વાધ્યાય 13.2 ની શરૂઆત કરવી છે. એમાં દાખલો પહેલો અને બીજો એ આપણે જોવા છે. તો એના માટે તમારે આપણી ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.